Awesome. Awesome. Good morning. ના ના બોલો. આજે લેક્ચર ના હોય તો નો લેક્ચર કરીને કમેન્ટમાં લાસ્ટમાં એક્ટિવિટી કોઈ બતાવી દો ને. કોઈ લેક્ચરમાં કોઈ ટાઈમિંગ નહીં નાખવાનું, બધા ઓપ્શનલ છે, કમ્પલસરી કોઈ ફિલ્ડ નથી. એટલે બધા બધા બ્લેન્ક રાખવાના અને પોતા એકેડેમિક એક્ટિવિટીમાં તમે કંઈક કર્યું હોય, કોઈ ડાઉટ સોલ્વ કર્યા, ફોન આવ્યા હતા અને આ બધું જે લખવું હોય લખી નખાય. હા હા. તો તો તમારે તમે લેક્ચર લીધો, ટાઈમિંગ લખો, એ જે ટાઈમ છે, પણ લાસ્ટમાં લખો કે ધીસ વોઝ એક્સ્ટ્રા સેશન આઈ હેવ ટેકન, સો નો નીડ ઓફ અટેન્ડન્સ. જે એક્ટિવિટી છે ને એમાં લખી દેવાય. હા હા સર. ને પછી બીજો રસ્તો નથી ને આપણી પાસે, લેક્ચર લીધો છે તો પછી સીએમએસમાં નાખવું ટ્રાય કરજો, નખાશે કદાચ. બંધ થઈ ગઈ છે. ઓકે, એવું છે. તો બસ તો પછી સીએમએસ એન્ટ્રી ક્લોઝડ અને આઈ હેવ ટેકન એક્સ્ટ્રા લેક્ચર. બસ એવી રીતે છેલ્લી એક્ટિવિટી. હા ઓકે, થેન્ક યુ સર. ઓકે ઓકે, સરસ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હેલો, અવાજ આવે છે બધાને? એવરીવન ક્લિયર? હેલો. હા, તો આજનું સેશન સ્ટાર્ટ કરી દઈએ. રેડી છો બધા? આર યુ રેડી બેટા? જય સ્વામિનારાયણ. તો શરૂ કરીએ. આજનું જે સેશન છે એનો ટોપિક છે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. તો કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટની જે વાત છે, એને ખ્યાલ છે આ વસ્તુ શું કહેવાય? કમાન્ડ એટલે શું? ડુ યુ નો વોટ ઇઝ ધ કમાન્ડ? કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. તો આજે શરૂ કરીએ. યસ ઓર નો? ડુ યુ નો વોટ ઇઝ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ? ઓકે, તો સાંભળો હવે ધ્યાનથી. અહીંયા હું કમાન્ડ લખું તો શું આવે છે? અહીંયા કમાન્ડ લખું તો આ શું આવ્યું? કેન યુ સી ધીસ? વોટ વી આર ગેટિંગ ઓવર હિયર while I am writing command? આ શું છે? શું દેખાય છે તમને? કમાન્ડ લખવાથી શું દેખાયું? મેં તો કમાન્ડ લખ્યું તો તમને કમાન્ડ દેખાયું છે? ગજબ છે ભાઈ. ભાઈઓ, I am writing command and what you are getting best match. કમાન્ડ પ્રોમ્પ્ટ, યસ. તો કમાન્ડ પ્રોમ્પ્ટ આપણને અહીંયા દેખાય છે. તો અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટ અહીંયા ક્લિક કરીએ તો ઓપન થશે કમાન્ડ પ્રોમ્પ્ટ. એને કહેવાય છે ડોસ પ્રોમ્પ્ટ પણ કહેવાય, ડોસ પ્રોમ્પ્ટ. કમાન્ડ પ્રોમ્પ્ટ, ડોસ પ્રોમ્પ્ટ. તો અહીંયા હું ક્લિક કરું છું. યુ કેન સી ધ DOS prompt. Can you see the DOS prompt, command prompt? એના થોડા કમાન્ડ હોય છે ડોસના, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમના કમાન્ડ્સ હોય છે. તે આપણે એક કમાન્ડ છે સીડી ડોટ ડોટ, એટલે આપણે પ્રિયંક દોશીમાંથી બહાર નીકળી ગયા. સીડી સ્લેશ એટલે રૂટ પર આવી ગયા. ડી પર જવું હોય તો ડી કોલન કર્યું. ઓકે. એફ પર જવું હોય તો એફ કોલન કર્યું. આ કમાન્ડ્સ બધા ડોસના છે, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમના. એવી રીતે એક કમાન્ડ છે ડીઆઈઆર. ડીઆઈઆર. ઓકે. ડિરેક્ટરી લિસ્ટિંગ. તો આ કમાન્ડ પ્રોમ્પ્ટમાં એક બીજો કમાન્ડ હું તમને બતાવું, તે છે કોપી કમાન્ડ. પહેલા તો એક ફાઇલ આપણી પાસે હોવી જોઈએ. તો એડિટ કરું છું. અહીંયા એડિટ કમાન્ડ નથી ચાલતો, તો એક ફાઇલ હું અહીંયા દેખાડું તમને કોઈ હોય તો.
सी में जाइए, यहाँ एक फाइल हूँ बनाવું છું सी ની અંદર ટર્બો सी, ટર્બો C3, ટર્બો C3 CD ટર્બો C3. તો ટર્બો C3 ની અંદર બીનમાં CD બીનમાં આપણી પાસે ઘણી ફાઇલો છે, એમાંની એક ફાઇલ આપણી પાસે છે out.txt. out.txt. Can you see out.txt? દેખાય છે બધાને out.txt? આને હું કોપી કરું છું, કોપી out.txt xxx.txt. વન ફાઇલ કોપીડ. તમે જોશો તો dir xxx નામની ફાઇલ હશે કે નહીં હોય? dir xxx.txt, યસ, xxx.txt બની ગઈ. તો આ જે કોપી કમાન્ડ આપ્યો, આ કોપી શું છે? કમાન્ડ. શું છે? કોપી કમાન્ડ છે. અને આ આના આર્ગ્યુમેન્ટ છે, ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ. તો આને શું કહેવાય? કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. શું કહેવાય? વોટ ઇટ? કોપી શું કહેવાય? કમાન્ડ. અને out.txt શું કહેવાશે? આર્ગ્યુમેન્ટ. xxx.txt શું કહેવાશે? આર્ગ્યુમેન્ટ. તો આ કન્સેપ્ટ કોપી કમાન્ડનો કન્સેપ્ટ સમજાવ્યો છે. શું સમજાવવા માટે? કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ સમજાવવા માટે. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ સમજાવવા માટે આ કન્સેપ્ટ સમજાવ્યો છે. ઓકે, તો કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ સમજાઈ ગયું બધાને? ડોસના ઘણા બધા કમાન્ડ્સ હોય છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમના. એમાંથી એક કમાન્ડ મેં તમને બે ત્રણ કમાન્ડ જોયા. એક તો સીડી જોયો, સીડી કમાન્ડ, સીડી ડોટ ડોટ, સીડી સ્લેશ, dir જોયો, કોપી કમાન્ડ જોયો. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ કે ક્લિયર? ચેટ બોક્સમાં લખો. ક્લિયર? નો ડાઉટ્સ? ઓકે, ચલો. જો કોઈ ડાઉટ ન હોય તો આપણે આપણા સી પ્રોગ્રામિંગમાં આવા કમાન્ડ લાઇન કમાન્ડ બનાવી શકીએ કે નહીં? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. સી પ્રોગ્રામિંગમાં મારે આવું એક બનાવવું છે. જો આપણી પાસે exe ફાઇલ હોય છે, જો હું બિનમાં જ છું અને મારી પાસે exe ફાઇલો હોય છે. કઈ રીતના હોય છે જો બતાડું. dir star.exe આ બધા કમાન્ડ જ, આ પ્રોગ્રામ જ છે. એમાં F4, ખબર નહીં F4 શું કરશે. F4 રન કર્યું હોય તો F4 કંઈક નંબર માંગે છે, 23, 34, 45, 56. તો આ રન કરે છે, ડિસ્પ્લે કરે છે અને અહીંયા બંધ થઈ ગયો. તો મેં કયો કમાન્ડ રન કર્યો અત્યારે? એમ કહી શકો ને, મેં કયો કમાન્ડ રન કર્યો, કયો પ્રોગ્રામ રન કર્યો? ફરી રન કરું. હા, F4 રન કર્યો. F4 નામની ફાઇલ આપણી પાસે કઈ છે? F4.cpp છે, F4.c છે. આ F4.c દેખાય બધાને? આનો પ્રોગ્રામ હતો, કમ્પાઇલ કરીને exe ફાઇલ બની હતી, હા ને? dir F4.c. આ ફાઇલ આપણી પાસે F4.c. આ ફાઇલનો કમ્પાઇલ કરીને exe આપણે બનાવીને રાખી હતી
બિનમાં જે આપણે રન કરી f4.exe આ સીપીપી ફાઇલ ખોલી આનો પ્રોગ્રામ આની કમ્પાઇલ થયેલી ફાઇલ exe હતી એ તો એને રન કરવા માટે f4 ઓકે એવી રીતે f1 પણ હશે ને f1.c f1.c માં પ્રોગ્રામ શાનો છે જરા કયો તો જરા મને f1.c માં આ પ્રોગ્રામ વાંચીને કો શાનો છે યસ એટલે એકચ્યુઅલી કરે છે શું આ પ્રોગ્રામમાં થાય છે શું અનમ્યુટ કરીને વાત કરો નો પ્રોબ્લેમ સર તમે જે એ ફાઇલ બનાવી હોય એમાં જે લખ્યું હોય એ પાછું આઉટપુટ ફાઇલમાં રિપીટ થાય યસ તો આ કોપી કમાન્ડ જેવું થયું કે નહીં એ ફાઇલ બી માં કોપી થાય છે કે નહીં out.txt માં ધીસ ઇઝ એકચ્યુઅલી કોપી કમાન્ડ તો શું આપણે કોપી કમાન્ડની જેમ મને ન બનાવી શકીએ કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આપણે આ બંને ફાઇલના નામ આપીએ આ અને આ કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આપણે આપી ના શકીએ હે કે નહીં સમજાય છે હું શું કહેવા માંગુ છું કેન વી રાઇટ ધીસ ટુ થિંગ્સ ઇનટુ ધ કમાન્ડ પ્રોમ્પ્ટ આપણે અહીંયા નથી લખવી આપણે અહીંયા ફિક્સ નથી કરી દેવું મારી મરજીમાં આવે એને હું કોપી કરું અને બીજી ફાઇલ બનાવું મરજીનું નામ અહીંયા પ્રોગ્રામની અંદર તો ફિક્સ થઈ ગયું કે એને જ કોપી કરશે out.txt માં પણ મારી મરજીમાં આવે એ રીતે હું બનાવું એમ કોપી કમાન્ડની જેમ તો પ્રોગ્રામ તો કોપી કમાન્ડ જ છે એના જેવો જ છે જોઈએ ચલો તો એના માટે હું કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટનું તમને કન્સેપ્ટ શીખવાડવા માંગુ છું કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ એટલે શું ઓકે તો આર યુ રેડી કન્સેપ્ટ સમજાઈ ગયો સી પ્રોગ્રામિંગમાં આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ શીખવા જઈ રહ્યા છે બધાને ખબર પડી આપણે આજે શું કરવાનું છે આજે શું શીખી રહ્યા છીએ ચાલો તો હવે હું તમને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ માટે સી પ્રોગ્રામિંગમાં કંઈક આપણે ફેસિલિટી હોવી જોઈએ આ ફાઇલ હેન્ડલિંગનો જ યુનિટની અંદર આવે છે તો આ કઈ ફેસિલિટી સી માં આપેલી છે જોઈએ ચલો તો કંઈક સી ની અંદર આપેલું હોવું જોઈએ ને આને માટે તો આપણી પાસે સી લેંગ્વેજમાં એક નાનકડો પ્રોગ્રામ જોઈએ કે આપણે હંમેશા મેનને શું રાખતા હતા બ્લેન્ક રાખતા હતા મેનને શું રાખતા હતા આમ બ્લેન્ક રાઈટ હવે મેનમાં બે આર્ગ્યુમેન્ટ મૂકીશું આર્ગ સી અને આર્ગ વી આર્ગ એટલે આર્ગ્યુમેન્ટ આર્ગ વી આર્ગ સી એટલે શું ઇન્ટીજર ટાઈપ અને આ કેરેક્ટર એરે કેરેક્ટર પોઇન્ટર એરે આ કેરેક્ટર પોઇન્ટર નો એરે એટલે ઇન્ટીજર એટલે શું કેટલા આર્ગ્યુમેન્ટ આવે છે તે કહેશે અને આ શું કહેશે કયા એની વેલ્યુ બતાવશે આર્ગ્યુમેન્ટની વેલ્યુ બતાવશે તમે શું આપ્યું શું લખ્યું તો જોઈએ આનું શું મતલબ થાય છે આ લૂપ ન લખીએ તો શું થાય જરૂર નથી લૂપ લેવું જોઈએ તેની અંદર તમને શું નવું દેખાયું
તમને શું નવું દેખાયું આની અંદર? મેઇનમાં આર્ગ્યુમેન્ટ નવા દેખાયા. શું મતલબ એનો? ચેક કરીએ. argc equal to percentage d. ઓકે, હવે આને કમ્પાઇલ કરીશું બિલ્ડ ઓલ થી. 3 errors. તો ફાઇલ આપણી બની ગઈ જવી જોઈએ બિનમાં. ફાઇલનું નામ છે ca.exe. હવે આને રન કરીએ. કેટલા આર્ગ્યુમેન્ટ નાખું બોલો? ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ, થર્ડ આર્ગ્યુમેન્ટ. 4 આવ્યા આર્ગ્યુમેન્ટ. કેટલાક 4 આપ્યા કે 3 આપ્યા? અનમ્યુટ કરીને બોલો, મારી પાસે અત્યારે સ્ક્રીન નથી. બોલો. 4 કેમ દીધા? આપણે તો 3 જ સર આપ્યા. 3 આપ્યા. હા, 3 આપ્યા, પણ પેલું કમાન્ડનું નામ સીએ છે ને, આપણો જે પ્રોગ્રામ જે છે એનું નામ શું? સીએ. એને પણ એને ગણી લીધો. જો પ્રોગ્રામનું નામ શું? પ્રોગ્રામનું નામ શું? સીએ. અને પછી તમે જે એ પેલો 1, પછી તમે ગમે એટલા આપો. કેટલા આપ્યા? સીએ પછી 1 2 3 4 5 6. તો ટોટલ કેટલા આપ્યા એને? શું આપ્યું એને? 7. કારણ કે સીએ તો પ્રોગ્રામનું નામ છે, એને ગણી લીધું નંબર. એનો પહેલો નંબર આપ્યો 1. આર્ગ્યુમેન્ટ કાઉન્ટ એને કેટલા કર્યા? કમાન્ડનું નામ સીએ, પ્રોગ્રામનું નામ સીએ જે છે એને ગણી લીધું. હવે સમજાયું? યસ ઓર નો? યસ સર. તો અહીંયા તમને એટલું તો ખબર પડી. હવે આ જે વેલ્યુ છે આપણે જે પાસ કરીએ છીએ સીએ પછી જે લખીએ છીએ, ફર્સ્ટ વેલ્યુ, સેકન્ડ વેલ્યુ, થર્ડ વેલ્યુ, આ પણ ક્યાંક સેવ થતી હશે. આ સેવ થાય છે argv માં. આ સેવ થાય છે argv. અહીંયા કેરેક્ટર પોઇન્ટરનો એરે. અને એ બતાવવા માટે લૂપ લીધું. કેટલા આર્ગ્યુમેન્ટ હતા બેટા? આપણે જે આર્ગસી વેલ્યુ જેટલા આર્ગ્યુમેન્ટ આપીએ છીએ ક્યાં હોય છે? જેટલા આર્ગ્યુમેન્ટ આપીએ છીએ એની ગણતરી કોની પાસે હશે? ટોટલ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ આર્ગસી માં હશે. અને આપણે જો એરેમાં હોય વેલ્યુ તો સ્ટાર્ટ ક્યાંથી થાય? 0 થી. એટલે argc 5 હોય તો 4 સુધી જવું પડે. argc કારણ કે આ એરે છે અને એરેની સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? સ્ટ્રિંગ છે. આ કેરેક્ટર સ્ટાર ને શું સમજવાનું? સ્ટ્રિંગ સમજવાનું. કેરેક્ટર પોઇન્ટર સ્પેસિફાઈઝ સ્ટ્રિંગ. અને સ્ટ્રિંગ નો એરે સમજો. અને આર્ગવી શું છે? સ્ટ્રિંગ નો એરે. પહેલી સ્ટ્રિંગ argv 0 માં, બીજી સ્ટ્રિંગ argv 1 માં, ત્રીજી સ્ટ્રિંગ argv 2 માં. એ રીતના છે. તો આપણે આઈ જે છે એ 0 થી લેવો પડે અને આર્ગસી જો 5 હોય તો 4 સુધી જવું પડે. તો અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ છીએ કે કયા નંબર પર છે અને વેલ્યુ શું છે. તો અહીંયા argv 0 પહેલા પ્રિન્ટ થશે, પછી argv 1 પ્રિન્ટ થશે, પછી argv 2 પ્રિન્ટ થશે, argv 3 પ્રિન્ટ થશે. તો ચલો જોઈએ આને રન કરીને. તો સૌથી પહેલા એને કમ્પાઇલ કરવું પડે.
ઓકે, કમ્પાઇલ કર્યા પછી ડોસ પ્રોમ્પ્ટમાં જાઉં છું. ડોસ પ્રોમ્પ્ટમાં બીનમાં મારી ફાઇલ બની કે નહીં, ca.exe બની, એનો ટાઈમ પણ આપ્યો. આ ફાઇલને રન કરીએ. ca પહેલું કોનું નામ, પહેલા શું લખવું આર્ગ્યુમેન્ટમાં, ca ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ. સેકન્ડ બોલો, તમે બોલો શું લખવું, બોલો તમે કેવું લખવું. તલવિયા આનંદ, પછી સોલંકી કુનાલ, પછી પછી કોણ છે, નથવાણી આયુષ, પછી પછી કોણ આન્સર આપે છે મને, હમણાં વાત કોણ કરતું હતું મારી જોડે. તળાવી આનંદ સર. ઓકે, મારું નામ લખું પ્રિયંક દોશી. જુઓ આઉટપુટ, પહેલો આર્ગ્યુમેન્ટ શું આવ્યો, પ્રોગ્રામ પોતે 0 પર. ટોટલ 5 આપ્યા, ટોટલ 5 આપ્યા. તમને આઉટપુટ દેખાય છે, પહેલા તો મને એ કહો, કેન યુ સી ધ આઉટપુટ. યસ સર. એમાં આર્ગ્યુમેન્ટ તમને દેખાય છે કમાન્ડ પ્રોમ્પ્ટ પર 5. સોરી, આ કમાન્ડ પ્રોમ્પ્ટ પર જે 5 આર્ગ્યુમેન્ટ દેખાય છે એ CA છે, TA છે, SK છે, NA છે, PD છે. એમાં 0 લેવલ પર સેવ કોણ થયું, આખો પાથ સાથે કમાન્ડ, આપણા આખા પાથ સાથેની પહેલા પ્રોગ્રામ ca.exe થઈ ગયો સેવ પહેલી સ્ટ્રિંગમાં, બીજી સ્ટ્રિંગમાં TA, ત્રીજી સ્ટ્રિંગમાં SA, ચોથી NA, પછી લાસ્ટમાં PD. તો આ રીતના જે આર્ગ્યુમેન્ટ આપણે આપ્યા હતા એનું અહીંયા સેવ કર્યું. ફરી રન કરીને બતાવું તો CA ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ, થર્ડ આર્ગ્યુમેન્ટ, ફોર્થ આર્ગ્યુમેન્ટ, ફિફ્થ આર્ગ્યુમેન્ટ, સિક્સ્થ આર્ગ્યુમેન્ટ, આ રીતના તમે જોઈ શકો છો. આમાં પ્રોગ્રામનું નામ છે CA, જે મેં આપણે સેવ કરી હતી ને ફાઇલ cpp.ca, ca.cpp નામની ફાઇલ આપણી પાસે છે. અને તો આ ફાઇલને આપણે કમ્પાઇલ કરી તો શું બની, ca.exe. તો આપણે એ કમાન્ડને રન કરીએ છીએ, ca.exe કમાન્ડને આપણે રન કરીએ છીએ. આપને કઈ ક્વેશ્ચન છે આમાં, તો આપણે આગળ વધીએ. આમાં આપણે કોપી કમાન્ડ જેવું બનાવવાનું છે ને, વી વોન્ટ ટુ મેક કોપી કમાન્ડ. એનીબડી વોન્ટ ટુ આસ્ક એની ક્વેશ્ચન પ્લીઝ. ચલો, તો અનમ્યુટ કરી દીધું મેં. આ કમાન્ડ હવે સાકલિયા ભાવિકના પ્રશ્નો જોઈએ. શું ક્યાં છે ભાઈ, અનમ્યુટ કરીને પૂછી લીધું હોત તો સારું થાત. 8:50 થી તમે લખ કરો છો. સર આપણે પેલા CA લખીએ છીએ, એ ના લખીએ તો, CA પ્રોગ્રામ છે, CA આપણે બનાવ્યો છે, ફાઇલનું નામ છે. આપણે પેલા CA લખીએ જ નહીં તો ડાયરેક્ટ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ લખીએ તો CA વગર થાય જ ના. એનું કારણ છે કે CA તો શું છે, પ્રોગ્રામ છે. જુઓ તમને ફરી બતાડું. અહીંયા ફાઇલ, અહીંયા CA નામની ફાઇલ બનાવેલી છે, ca.cpp. આનું નામ તમે બદલી શકો, સેવ એઝ કરીને તમે નામ રાખો છો ભાવિક સાકલિયા bs.c, ભાવિક સાકલિયા bs.c, અને આને કમ્પાઇલ કર્યું, બરાબર. અને હવે તમે તમારો કમાન્ડ શું થયો, bs થઈ ગયો કમાન્ડ, dir bs.exe બની. અને bs.exe ને તમે રન કરો છો અને અહીંયા તમે આર્ગ્યુમેન્ટ આપો, પહેલો, दूसरा, पहला, दूसरा, तीसरा, चौथा,
તમે જોઈ શકો BS એ પ્રોગ્રામ પહેલો આર્ગ્યુમેન્ટ 0th વેલ્યુ પર આવ્યો, 0th પોઝિશન પર, પછી જે લખ્યું તે એની પોઝિશન વધારતું ગયું. તો જે સીપીપી ફાઇલનું નામ છે એ આપણો કમાન્ડનું નામ બને. જે સીપીપી ફાઇલનું નામ છે એ આપણા કમાન્ડનું નામ બને. ચાલો હવે કોઈને પ્રશ્ન છે તો આપણે આમાં આગળ વધીએ. આગળ વધીએ એટલે આપણે પેલો કોપી કમાન્ડ બનાવવો છે. કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ થી કોપી કમાન્ડ બનાવવો છે. વધીએ આગળ. હા, તો કોપી કમાન્ડ તો છે જ બનેલો, આપણે એને બીજા નામથી સેવ કરીશું. કોપી કમાન્ડ તો છે જ, તો આપણે એને બીજા નામથી સેવ કરીએ. તો અહીંયા મારી પાસે એક ફાઇલ છે, આપણે યુઝ કરતા હતા f1.c, જેમાં કોપી કરતા હતા આપણે. હા, તો આનાથી આપણે કોપી કમાન્ડ બની શકે f1 માં. તો આને હું સેવ કરીશ અને એનું નામ બદલી નાખું છું f1 કોપી કમાન્ડ, f1 કોપી અથવા તો f1c.c. આપણા કમાન્ડનું નામ શું છે, પ્રોગ્રામનું નામ f1c.c. તો અહીંયા આપણે ચેન્જીસ કરીએ. શું ચેન્જ કરવાનું? અહીંયા શું આવશે બોલે? આર્ગ કાઉન્ટ કરે છે તે સી, અને કેરેક્ટર પોઇન્ટરમાં આર્ગ બી, પણ આ એરે છે. હવે ટોટલ બે જ આર્ગ્યુમેન્ટ આપણે આપવાના છે, સોર્સ ફાઇલ નેમ અને ડેસ્ટિનેશન ફાઇલ નેમ. તો સોર્સ ફાઇલ નેમ ક્યાં આવશે? argv0 તો કમાન્ડ માટે હોય છે, argv1 સોર્સ ફાઇલ નેમ માટે હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ argv1 અને ડેસ્ટિનેશન ફાઇલ argv2. શું નથી લખતો હું? ડબલ કોટ્સ લખતો નથી. ડબલ કોટ્સ નથી લખતો કારણ કે એની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ થશે. આમાં આની વેલ્યુ અહીંયા મુકાશે, માટે ડબલ કોટ્સ લખવાનું નહીં. બસ આટલું કર્યું. 0 ઉપર પ્રોગ્રામનું નામ હશે f1.c.exe, સોર્સ ફાઇલ નેમ તમારી હશે argv1 માં, ડેસ્ટિનેશન ફાઇલ જેમાં કોપી કરવું છે હશે argv2 માં. ચલો જોઈએ આમાં કઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં. argc never used. આમાં ટોટલ કેટલા argc હશે બોલો તો જોઈએ. અનમ્યુટ કરીને બોલો argc કેટલા હશે ટોટલ? argc ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 0 to 49 સર આવે. argc એટલે કાઉન્ટ, કેટલા આર્ગ્યુમેન્ટ હોવા જોઈએ? આની વેલ્યુ કેટલી હશે? આની વેલ્યુ કેટલી હશે? જવાબ છે 3. 3 ઇઝ રાઈટ આન્સર. 3 રાઈટ આન્સર. કેમ? કારણ એને શું ગણી લીધું જોડે જોડે? 0 1 2 એટલે 3 હશે. રાઈટ. એને શું ગણી લીધું? એને 3 કેમ? પ્રોગ્રામનું નામ f1.c.exe એ 0 ઉપર,
અને બે ફાઇલ આપવાની છે, એક સોર્સ ફાઇલ, પહેલી ફાઇલ જેમાંથી કોપી કરવું છે તે, અને જેની અંદર કોપી કરવું છે તે. એટલે ટોટલ 3 હોવી જોઈએ. 3 ના હોય તો એને કહેવાય કે ભાઈ 3 આપ, મેક્સિમમ 3. તો અહીંયા આપણે ચેક કરીએ, ઇફ argc is not equal to 3, then message અને exit. Argument must be આપણે એમ કે invalid arguments એવું લખીને બંધ કરી દેવાય પ્રોગ્રામ. કેમ કે ભાઈ કોઈ 5 આર્ગ્યુમેન્ટ આપે તો શું કરી લેવાનું? કોઈ 5 આર્ગ્યુમેન્ટ આપે તો શું કરશો? એટલે બંધ કરી દેવાનો પ્રોગ્રામ. એને કહેવાનું બે સોર્સ ફાઇલનું નામ અને ડેસ્ટિનેશન ફાઇલનું નામ, એના સિવાય વધારે કઈ આપવાની જરૂર નથી. અને રન કરીને જોઈએ. F1C ને હવે રન કરીએ ડોસ શેલમાં. F1C પેલા તો કોને કોપી કરવા માંગીએ છીએ પેલા એ જોઈ લઈએ. અહીંયા a.txt છે. શું લખ્યું છે એમાં? રાજુ બન ગયા જેન્ટલમેન એવું લખ્યું છે. જો ડર ગયા વો મર ગયા એવું લખ્યું છે. આ a.c છે. આને કોપી કરવાની છે. એક કમાન્ડ છે કોપી કમાન્ડ, એનાથી કરી શકો. અને બીજો કમાન્ડ છે તમને લોકોને દેખાય છે હું લખું છું તે? હા, બીજો યસ કમાન્ડ સર. છે. બીજો કમાન્ડ લખો f1c.exe. સી નહીં, exe. તો અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જઈએ. ચલો બીજી રીતે આપણે ડોસ શેલમાં નથી જતા, કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈએ. સી ડ્રાઈવમાં ગયા, cd/ અને અહીંયા આપણે ટર્બો C3 માં જઈએ, એમાં બિનમાં જઈએ. બિનમાં આપણને મળે છે dir. આપણે ફાઇલનું નામ શું રાખ્યું હતું? f1.c.exe છે કે નહીં ચેક કરી લઈએ. છે. હવે આપણે a.txt ને કોપી કરવી છે. તો આપણો કમાન્ડ લખીએ, આપણે બનાવેલો કમાન્ડ a.txt. હવે આઉટપુટ ફાઇલનું નામ તમે મને કહો, શું રાખવું છે બોલો? આઉટપુટ ફાઇલનું નામ શું રાખવું છે તમે કહેશો એ. તો cp ફાઇલ cp.txt રાખીએ. તો અહીંયા રન કરીએ. 64 બીટ વર્ઝનમાં એને ના પાડી, નથી થાય એમ, અહીંયા નથી બની. તો બિનમાં જઈએ. હાલો શું કરીએ? બિનમાં જઈએ. આવી જાઓ પાછા ડોસ શેલમાં. સીપી ના શું હતું? f1c a.txt અને તમે શું રાખતા હતા? cp.txt. શું બન્યું જુઓ તો જરા. cp.txt બની? યસ બની ગઈ. જુઓ શું આવવું જોઈએ cp.txt માં? રાજુ બન ગયા જેન્ટલમેન, જો ડર ગયા વો મર ગયા. હવે cp.txt આપણે ફાઇલ નેમ શું હતું? કમાન્ડ ફાઇલ નેમ f1c
હવે cp.txt ને બીજી ફાઇલમાં કોપી કરીએ abc.txt. તો abc.txt બની. કેટલી txt છે જોઈ લઈએ. ચલો બધી જોઈ લો. abc.txt પણ બની. તો આપણે cp.txt માંથી abc.txt પણ બનાવી. મતલબ કોપી કમાન્ડ આપણો બની ગયો. વચ્ચે 1 2 3 4 5 જો તમારે ન જોઈતા હોય પ્રિન્ટ તો પ્રિન્ટ કમાન્ડ કાઢી નાખવાનો પ્રોગ્રામમાંથી. તમે અહીંયા જે F1 C માં અહીંયા જે તમે રાખ્યું છે પ્રિન્ટ કમાન્ડ, એની જરૂર ના હોય તો એ કાઢી નખાય. આ કમાન્ડ તો તમે વચ્ચે પ્રિન્ટિંગ નહીં આવે, સીધું કોપી થઈ જશે. અહીંયાથી તમે આ કાઢી નાખો તો વચ્ચે જે કમાન્ડ પ્રિન્ટ થતા હતા, વચ્ચે જે આઉટપુટ આવતું હતું એ નહીં આવે. જેની જરૂર જ નથી તો અહીંયાથી પણ કમેન્ટ કરી દઈએ. બિલ્ડોલ ડોશેલ પ્રોગ્રામનું નામ શું હતું? પ્રોગ્રામનું નામ શું હતું? F1C. અને એમાં આપણે છેલ્લે કઈ બનાવી? abc.txt. અને હવે બનાવીએ છીએ xyz.txt. તો ચેક કરીએ. star.txt જોઈ લો xyz બની કે નહીં. નથી બની. F1C માં abc.txt xyz.txt. ઉતાવળમાં સર તમે TX જ લખ્યું હતું. એવું છે તો ચેક કરી લઉં. dir star.txt dir xyz.star ચેક કરી લઈએ, વાંધો નહીં. F1C. અચ્છા, મેં ખોટી જગ્યાએ એડિટિંગ કર્યું. ચેક કરો. F1C માં આપણે આ ફાઇલ નથી. આમાં તો આપણે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ છે જ નહીં. આપણે કઈ ફાઇલમાં સેવ કર્યું? જો જો અહીંયા F1C માં કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ નથી દેખાતા. So this is not a file. Okay, check કરીએ. Yes, this one F1C. બે ત્રણ ફાઇલ બે વાર ખુલી છે. તો હું આને પહેલા તો સેવ કરીશ. સેવ થઈ ગઈ. હવે રન કરીશું. કમ્પાઇલ build all DOS shell clear cls f1c abc.txt xyz.txt ચેક કરીએ. xyz.txt બની ગઈ. હવે તો મારો પર્પસ હતો i 1 2 3 4 5 એને પ્રિન્ટ ન થાય એવું હું કહેવા માંગતો હતો. તો એના માટે મેં અહીંયા તમને જે નહીં લેવાનું, ખોટી ફાઇલમાં એડિટિંગ કર્યું હતું આપણે. અહીંયા જે નથી, આને આપણે પ્રિન્ટ નથી કરવા માંગતા. અને હવે આપણે એને સેવ કરી દઈએ. કમ્પાઇલ બિલ્ડ ઓલ. હવે આ F1C ને ફરી રન કરીએ તો આ વચ્ચે i1 i વગેરે આવે છે ને પ્રિન્ટ, એ નહીં આવે. તો F1C
હવે xyz.txt ને આપણે લઈએ છીએ, કોપી કરીએ છીએ અને બનાવીએ છીએ નવી ફાઇલ aaa.txt. હવે dir star dot txt. તો તમે જોઈ શકો છો aaa.txt બની ગઈ, સેકન્ડ નંબર પર છે. આપણે એને XYZ માંથી બનાવ્યું. ચાલો 9 ને 12. ઓકે, તો આ હતા કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટના પ્રોગ્રામ. હજી એક પ્રોગ્રામ તમને શીખવાડું. તમે જો આમાં રસ ધરાવતા હોય તો લાસ્ટ પ્રોગ્રામ ફોર કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ. આર યુ રેડી? F2C comments. F2C લખવાનું છે ને. તો આપણે F1C રાખ્યો છે તમારા માટે અને F2C પણ બનાવી દીધો છે. તો આપણે F2C લઈ લઈએ. F2C ને આપણે ફાઇલ ઓપન ક્યાં કરી છે? F2C અને અહીંયા C. ઓકે, આને આપણે એકચ્યુઅલી આ પ્રોગ્રામ આપણે રાખીશું સમ ટોટલ. તો ટોટલ પ્રિન્ટ કરવા માટે અહીંયા આર્ગ્યુમેન્ટમાં જો વેલ્યુ આવે તો એનું મને ટોટલ મળે એમ કરવા માંગુ છું. તો ફાઇલ પોઇન્ટરની જરૂર નથી. અચ્છા, પેલું તો કમાન્ડ આપણે આ ચેક કરીશું આપણે પછીથી. તમે ચેક કરજો કે આર્ગ્યુમેન્ટ સી 3 કરતા વધારે હોય તો આન્સર આપે છે કે નહીં. સમની જરૂર છે. int sum ઇક્વલ ટુ સ્ટાર્ટિંગમાં કાંઈ નથી એટલે 0. int I ટોટલ કરવું છે ને, અહીંયાની જરૂર નથી. વેલ્યુઝ આપશે અને ટોટલ બનાવશું. તો અહીંયા ફોર લૂપ I ઇક્વલ ટુ 0. અચ્છા, I ઇક્વલ ટુ 0 ઉપર શું હશે? પ્રોગ્રામનું નામ, જેના માટે આપણે ઇન્ટરેસ્ટેડ નથી એટલે 1 લેવાનું, કેમ કે હવે વેલ્યુ આવશે. I લેસ ધેન ઇક્વલ ટુ અથવા તો I લેસ ધેન argc I પ્લસ પ્લસ. શું કરવાનું છે એમાં? ટોટલ કરવાનું છે. સમ ઇક્વલ ટુ સમ પ્લસ વેલ્યુ ક્યાં આવશે? argv માં, argv I. હવે તમને કહી દઉં, આ છે ને સ્ટ્રિંગ છે, આ સ્ટ્રિંગ છે. તો સ્ટ્રિંગ ટુ ઇન્ટીજર અથવા તો ASCII ટુ ઇન્ટીજર a2i. a2i ફંક્શન શું કરે છે? સ્ટ્રિંગ ને ઇન્ટીજરમાં કન્વર્ટ કરે છે. કન્વર્ટ સ્ટ્રિંગ ટુ ઇન્ટીજર. ASCII ટુ ઇન્ટીજર કન્વર્ટ્સ સ્ટ્રિંગ ટુ ઇન્ટીજર. તો અહીંયા સ્ટ્રિંગ આવશે અને અહીંયા તમે ઇન્ટીજરમાં કન્વર્ટ કરશો. તો stdlib.h માં ફંક્શન છે જે ઓલરેડી આપણે અહીંયા ઇન્ક્લુડ કરાવેલી છે. તો અહીંયા શું લખવાનું? a2i.
આ ફંક્શન જો આ સ્ટ્રિંગ છે આનું ઇન્ટીજર જોડે એડિશન ન થાય માટે એને કન્વર્ટ કરાવવી પડે ASCII ટુ ઇન્ટીજર, અને અહીંયા તમારે અને લૂપમાં મૂકી દીધું, છેલ્લે સમ પ્રિન્ટ કરીએ. સમ ઇક્વલ ટુ %d સમ. ઓકે, સર હા બોલો. આ ASCII ટુ ઇન્ટીજર છે ને ડિક્લેર નહીં કરવું પડે? એસટીડી એ ઇનબિલ્ટ ફંક્શન છે, આની અંદર અવેલેબલ છે, ઓકે અવેલેબલ ઇન એસટીડી એલઆઈબી ઇનબિલ્ટ છે. ઓકે યુડીએફ હંમેશા બનાવીએ તો ડિક્લેર કરવા પડે, આ બધું ઓલરેડી અંદર હોય તો એને કંઈ કરવાની જરૂર નથી. એ ટુ આઈ અવેલેબલ ઇન ધીસ. તો અહીંયા તમે હવે એને પ્રોગ્રામને કમ્પાઇલ કરી લો. નો એરર. નામ શું છે? F2C. ડોટ શેલમાં જઈએ. F2C .exe બની ગઈ કે નહીં જોઈ લઈએ. યસ, બની ગઈ છે. તો એને રન કરીએ. F2C. હવે નંબર આપીશું 20, 30, 10. સમ કેટલો આવ્યો જુઓ જોઈએ. આન્સર બોલો તો અનમ્યુટ કરીને. કેન યુ સી યસ સર. આન્સર? કેટલો આવ્યો 60 આન્સર? સર. 60. તો ફરી રન કરું છું. F2C 10, 10, 10, 10, 10, પછી 20, 20, 20. કેટલો આન્સર આવવો જોઈએ? 5 વાર 10, 3 વાર 20, 110 સર. 110. 110. તો તમે જુઓ અહીંયા 110 દેખાય છે. યસ સર. ઓકે, ચાલો. તો આ રીતના તમે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ બનાવી શકો છો. અને તમારે એક કામ કરવાનું રહ્યું, મેં આગલા પ્રોગ્રામમાં આર્ગ્યુમેન્ટ સી નોટ ઇક્વલ ટુ 3 હોય તો એ ચાલે છે કે નહીં, તો એ તમારે જાતે રન કરવાનું કે ભાઈ એ બંધ થઈ જવું જોઈએ. 3 હોય તો જ ચાલે, નહીં તો બંધ થઈ જાય. જાતે ચેક કરીને મને કહેજો. લાસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, હું બધા કમાન્ડ બિનમાંથી રન કરું છું. ઓપ્શન્સમાં બહુ ધ્યાનથી સાંભળો. ઓપ્શન્સમાં ડિરેક્ટરીઝમાં આઉટપુટ ડિરેક્ટરી બિન કરી દેજો. અહીંયા સોર્સ હોય તો બિન કરી દેજો. ફરીથી કહું છું, હું તમારી સામે આજના બધા પ્રેક્ટિકલ્સ બિન ડિરેક્ટરીમાં ડોટ શેલમાં જઈને બિનમાં હું કરતો હતો, કારણ કે બિનમાં exe ફાઇલ બનતી હતી. અહીંયા જો તમારી પાસે સોર્સ હોય, અહીંયા સોર્સ લખ્યું હોય તો કાઢીને શું લખી દેજો? બિન લખી દેજો. ટર્બો C3 બિન. ઓકે, સમજી ગયા બધા? તો અહીંયા હું મારો લેક્ચર પૂરો કરું છું. 9:20 થાય છે. આપના પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો. થેન્ક યુ. એની ક્વેશ્ચન અનમ્યુટ કરીને પૂછી શકો, અથવા તો તમને પ્રોગ્રામ હું શેર કરીને મૂકી દઉં છું અને અટેન્ડન્સ પણ આપી દઉં છું. હા, ઓકે. એની ક્વેશ્ચન? તો આપણું ચોથું યુનિટ પૂરું થાય છે. નો ક્વેશ્ચન? થેન્ક યુ. બંધ કરું છું.